હાલો આપણે અહીંયા આડિયમ છેલ્લો ક્યારો હે હવે લાડિયો પી ગયો છેલ્લો ક્યારો પી જાય એટલે હવે ઉપલા આડિયમ જવા દેવાનું છે 4 વાગ્યાની લાટ આવી 4 વાગ્યાનું પાણી પાઈ લાવો બંધ કરી હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને નાલો હમણાં તો સવારમાં છે ને પાણી વારવાનો જ વિડીયો આવે કેમ કે લાઇટ આપણે વહેલી 4 વાગે આવે એટલે વહેલું પાણી વારવાનું જ હોય 4 વાગ્યામાં ચાલુ કરી દીધી હતી બીજું આપણે પાણી હાલે છે ના અહીંયા બાસાલીને ટાંકી રાખી દીધી એટલે હું પહેલાં પાણી બાસાલી લઈ ત્યાં ને એટલે કાળિયું થાળ્યું ને એવું ખર ના થાય બાકી ગોળ પાંદવાળું તો થાય એટલે બાસાલીનું હમણાં ટાંકી ભરાઈ ગઈ ને હવે છેલ્લો ક્યારો છે પી જાય એટલે આપણે પૂજણું થઈ ગયું હાવ એટલે હવે ચા પાણી પી આવી ગાય દોઈ આવી ને ચા પાણી પીને પછી નિરાયતી પાછી ચાલુ કર્યું અડધી કલાકનો બ્રેક આવી કેમ કે ગા દોવાને વહેલા 4 વાગ્યામાં વાળતા હોય એટલે ગા દોવા હાટું તમે બંધ કરવી જ પડે મોટર ને પછી ચા પાણી પીને પાછી ચાલુ કરી દઈ એટલે લક્ષક આ આડિયો છે ને ઉપલો એક જ જોયો હવે એટલે પી જાય કે થોડાક ક્યારે રહી જાય એવું થાય એટલે આપણું પાણી વાળવાનું કામ પૂરું થઈ જાય લક્ષક આજ એકાદા 2 ક્યારે રહે તો એ એટલું રહ્યું ના કરે બાકી જ આ બધું પી ગયું અને અમારા સાહેબ જો અત્યારમાં માંડ્યું ગોતીને ખાઈ ભૂખ લાગી ગઈ હું 4 વાગ્યામાં વહેલા પાણી વાળવા આવે ને ટાઈટની ભૂખે સારી લાગે ને ટાઈટે બહુ પડે હે મારે ડબલ સ્વેટર પહેરવા પડ્યા ને હું પાછું પાણીમાં કામ કરવાનું એટલે વધુ ઠંડી લાગે થોડીક એટલે એને આપણે હાલો વિડીયો કરું બંધ ને ફટાફટ ઘેર જઈ ને ગાય દોઈ લો ને ચા પી લો કેમ કે ટાઈટ છેડી એટલે થોડુંક ચા પી લઈને તો ઠંડી ઓછી લાગે હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને અને આપણે જો આજ પાણીનું છેલ્લો દી છે 3 ક્યારા છે હમણાં પી જાય એટલે પૂરું ને પછી આપણે આજે તો લુગડા ધોવાનું ને એવું કામ કરવાનું છે કેમ કે 2-3 દિવસ બધું કામ પાણી વારવાનું નહોતું ને એટલે કપડાં વધારે થઈ ગયા છે ભેગા કપડાં ધોઈ નાખી થોડુંક આડાવડું કામ સહી કરી નાખી પછી આપણે ધીમે ધીમે ખરીદી ચાલુ કર્યું ને સુરત ક્યાં સરસ મળે છે ને કોઈ વસ્તુ કદાચ જવાનું થાય તો કોઈ પાસે એડ્રેસ કે કંઈક હોય તો કહેજો કેમ કે અમે તો પહેલી વાર જઈએ છીએ એટલે એટલો બધો અનુભવ નથી પણ એમ કહે કે સુરત બધું મળે સારું એટલે એક મઢુલી તો ખબર છે કોઈથી આગળ ક્યાંય બીજે મળતું હોય તો કહેજો ને કોઈ લઈ આવ્યો હોય તો કોમેન્ટ કરજો ને એવું વિચાર છે જવાનો જો રજા મળશે ને તો ત્યાં જાઉં નકર પછી જામનગર લઈ લઉં એટલે કોઈ સુરત કેવું મળે છે કોઈને અનુભવ હોય તો અમને કોમેન્ટ કરીને બતાવજો નાલો જ અમારું પાણીનું કામ કમ્પ્લીટ થઈ જાય એટલે હવે 3-4 દીમાં નીકળવું છે ખરીદી કરવા કપડાની હવે જેવો ટાઈમ જો વધુ હોય ટાઈમ તો સુરત જાઉં પણ તોય કમેન્ટ તો કરજો એટલે ખબર પડે કે નહીં સુરત સારું મળે કે કેવું મળે કે ખોટો ધક્કો ના થાય મારે હાલો મિત્રો જ્યાં છેલ્લો ક્યારો છે પાણી પાઈ ને સાહેબ જો અમે રોડ કરે ને હું અહીંયા બેઠી છું બેઠા ખાવાનું ઘરમાં લાઈટ આવી થોડો સાથે લાઈટ આવી ને કોઈ કાંઈ 12:30 તો વહી જાય કાલે જેવા બેઠા આવ્યા ને હવે છેલ્લો ક્યારો હે છેલ્લો ક્યારો પાઈ ને પાણી પાવાથી ઊભું થઈ જાય મેં કાલે કોમેન્ટ હતી અમે કે તમારો પરિચય આપો તો અમારો પરિચય અમે હે ને આહિર અટક છે અમારી કરંગી આયર છે ને મારું નામ રામી છે ને નાંદુરી ગામ છે તાલુકો લાલપોર છે જિલ્લો જામનગર છે એ અમારો પરિચય છે અમે ખેતીવાડીનું કામ કરીએ જે કામ કરીએ તમને બધું બતાવ્યું આગળ જોતા આગળ જેટલું કામ કરીએ ને એટલું બધું બતાવ્યું છે પ્રોફેટ કારણ કોઈ દેખાવ કે ઓલું કામ કર્યું ખેતીવાડી વિષય જો મારી ગાડી લેણા લગાવ્યા એટલે સૈણામાં પાણી વાળવાનું કામ હાલે છે ને છેલ્લું પાણી હતું પી ગયું એક ક્યારો છે બેઠી ની એ પી જાય એટલે આપણું પાણી વાળવાનું કામ પૂરું થઈ જાય પછી આગળ આપણે બીજું કામ છે કોઈ લગ્નની ખરીદી ને બધું કરવાનું છે એટલે આગળ વિડીયોમાં જોતા રહેજો એટલે આગળ બતાવશું તમને જો ભાઈ આવી ગયો સાહેબ ગયા હતા તેડવા મારા ભાઈ આવી ગયા અમારા ભાઈ આવી ગયા ઠેલા લઈને આ દાહોદ વાળા ભાઈ છે હાલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ મળીએ પાછા નવા બ્લોગમાં જો ભાઈ એવો છે ને એ 2 બાપ દીકરો ગામમાં ગયા
હવે લગ્નની ધીમે ધીમે શોપિંગ ચાલુ કરી દેવાની છે મારે. ના માંડવીનું કામનું બધું પૂરું થઈ ગયું, સૈનાને પાણી પવાઈ ગયું, એટલે હવે નવરા થઈ ગયા. હવે 2-3 દીમાં હે ને લગ્નની ખરીદી ચાલુ કરવાની છે. અહીંયા મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. વિડીયો સારો લાગે તો લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. હાલો મળીએ બ્લોગમાં. આજનો વિડીયો પૂરો કરી. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.